ગુલાબસિંહ ઘમંડના કારણે હાર્યા હોવાનો દાવો અલ્પેશ ઠાકોરે કરતા કોંગ્રેસ લાલઘૂમ થઈ। કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયાએ અલ્પેશ ઠાકોરને આડકતરી રીતે ભાગેડુ ગણાવી દીધા। એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને ત્રીજી વાર હેટ્રિક મારવાની છે। લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી। પોતાના ગામ છોડી અને પોતે બીજે લડવા જવું પડે છે એ પણ હકીકત છે। એટલે પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખે અને પછી બીજા ઉપર ટિપ્પણી કરે। વાવડી પેટા ચૂંટણીમાં સ્વરૂપજી ઠાકોરની જીત બાદ અલ્પેશ ઠાકોરે સંબોધન કરતા ગુલાબસિંહ અને સ્વરૂપજીના મતદાન સમયના વાયરલ વિડીયોને લઈને પ્રહાર કર્યા હતા, જેના પર હવે કોંગ્રેસે પલટવાર કર્યો છે। મારી તમને બધાને વિનંતી, તમે જોયું તો ને પેલા સામે એક અહંકાર કેવો, એક સીધો સાદો માણસ। તો આપણી તો સંસ્કૃતિ છે, આપણી હિન્દુ સંસ્કૃતિ છે કે દુશ્મન પણ સામે મળે ને તો હસીને વાત કરીને હાથ લાંબો કરી। જરા આ તો ઉમેદવાર લડતા હોય, દુશ્મન ના કહેવાય। ઉમેદવાર તો લડે, ચૂંટણી રીતે લડાતી હોય, પણ એક સામાન્ય સીધો ભોળો ભાળો માણસ એની સજ્જનતા એના સંસ્કાર બતાવી અને હાથ લાંબો કરે અને સામે એક રાક્ષસી હાસ્ય બતાવી અને ત્રીજી વાર હેટ્રિક મારવાની છે। લોકોએ હેટ્રિક મારી દીધી કે તારી હેટ્રિક ના વાગવા દીધી। હું માનું 5000 વોટ તો એ ઓછા થઈ ગયા છે। એટલે આ અહંકારનો જવાબ છે। પાછા કોઈ એવું કે અમે આ કરીશું તે કરીશું, અને ભાભરના અંદર તો નેતા એવું કહેતા આપણા બેન કે 50% ક્યાંય નહીં, 50% ક્યાંય નહીં એટલે 95% આપીને બતાવી દીધું। 95% ક્યાંય નહીં, સ્વરૂપજી કરી દીધું। રાજનીતિ માટે જ સમાજ છે એ ભ્રમણામાં રહેતા લોકોને જવાબ આપ્યો છે તમે। કોઈ એવું કહેતું કે આ જાગીર છે મારી, હું ધારું ત્યાં પડે, હું ધારું ત્યાં મત ન ખાઉં। સમાજ કોઈની જાગીર નથી, સમાજ એ ગરીબ થી લઈ અમીર તમામ લોકોનો સમાજ છે। આ એ જવાબ તમે આપ્યો છે સાહેબ। અને આગેવાન સાચું નહીં કહેતો સમાજનું કઈ નહીં થાય। સાચું તો બોલવું પડશે, અને સાચું એટલે બોલવું પડે। શું ગરીબના દીકરાને આગેવાન બનવાનો અધિકાર નહીં? શું આ સમાજમાં ફક્ત અલ્પેશ ઠાકોર કે જ્ઞાનીબેન કે અમે જ લોકો રાજનીતિ કરશું? કોઈ નવા લોકોને રાજનીતિ કરવાનો અધિકાર નથી? આ સ્વરૂપજી જેવા અનેક યુવાનો બીજા તૈયાર થતા હોય તો એ તૈયાર કરવાની જવાબદારી અમારી છે। આ અમારે તૈયાર કરવા પડે। રાજનીતિમાં ફક્ત હું હોઉં તો જ, બાકી બીજું કોઈ નહીં એવું ના હોય। સમયનું કામ કરે। આજે સ્વરૂપજી છે, કાલ કેમભાઈ છે, કાલ રામભાઈ હશે કે ડીડી હશે, આ કોઈ પણ હોય, ભાઈ રજનીશભાઈ હોઈ શકે, અમીરામભાઈ હોઈ શકે। રાજનીતિનું કામ કરે રાખે, પણ ચૂંટણીમાં ખુલ્લેઆમ સમાજ વિરુદ્ધ કામ કરવાનું, ખુલ્લેઆમ બેફામ ભાષણો કરવાના, અને જ્યારે ફરતી તમારો દીકરો લડતો હોય ત્યારે તમે એવું કહો કે ભાઈ આ છે તો અમે નથી વોટ આપવાના। આવો સમાજવાદ નહીં ચાલે। હવે એવો સમાજવાદ જોતો પણ નહીં। અને લડાવાનું, ડરાવવાનું, ધમકાવવાનું કામ કરવાનું। રાતના અંધારામાં રૂપિયા વેચે કબીરનો સમાજ, આ કબીરપંથી છીએ આપણે। આ સદારામના બાળકો એને ક્યાંક નશામાં કે ક્યાંક બીજી રીતે એને ભરમાવાનો, એને અપવિત્ર કરવાનું કામ કરે। આવી રાજનીતિ આપણે નથી જોતી। અલ્પેશભાઈનું જે નિવેદન છે એ એમના, જેને કહી શકાય કે મસ્તિષ્કમાં જે વિકાર છે ને, એ એમના શબ્દોને વાણીથી બહાર નીકળી રહ્યું છે। ગુલાબસિંહ જેવું સરળ નેતૃત્વ, ગુલાબસિંહ જેવા સરળ સ્વભાવ અને સાદગીવાળા આગેવાનો રાજકીય પરિસ્થિતિમાં ખૂબ ઓછા જોવા મળે છે। ત્યારે જેટલા વર્ષોથી હું ગુલાબસિંહને ઓળખું છું, અમારા પાર્ટીના નેતાઓને ઓળખું છું, ક્યારેય આ પ્રકારની વાત એમના વાણી કે વર્તનમાં ન હોઈ શકે। પણ ક્યાંક ખોટી રીતે દર્શાવી, તેમને ખોટી રીતે બદનામ કરવા, તેમને ખોટી રીતે અપમાનિત કરવા। અને મારે તો પૂછવું છે કે એક ચૂંટણી જીતવાથી અલ્પેશભાઈ આ જ વિસ્તારના લોકોએ ભૂતકાળમાં રાધનપુરમાં
આ જ અલ્પેશ ઠાકોરને નકાર્યા હતા, એ પણ આપણે જોયું હતું. લીલી પેનની સહીની વાતો કરતા હતા. કયા પ્રકારે ગુજરાતમાં વર્ગ વિગ્રહ થાય એવા હરહંમેશ નિવેદનો આપનારા અલ્પેશભાઈ પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખે તો સારું છે. પોતાના ગામ છોડી અને પોતે બીજે લડવા જવું પડે છે એ પણ હકીકત છે. એટલે પહેલા પોતાના ગિરેબાનમાં ઝાંખે અને પછી બીજા ઉપર ટિપ્પણી કરે. અમે વાવ સુઈગામ ભાભરના જન્મતનું સન્માન કરીએ છીએ અને જે પ્રેમ વાવ સુઈગામ અને ભાભરના લોકોએ જનતાએ આપ્યો છે તેનો સહજ સ્વીકાર કરી તેમને સૌનો અમે આભાર માનીએ છીએ.